आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। 13,000 લોકોમાંથી 8,000 લોકોએ મત આપીને મને જીતાડ્યો છે પ્રજાનું પ્રતિનિધિ કરવા માટે। બરાબર છે। આજે પ્રતિનિધિ કરવા માટે સાહેબ મેં રજૂ કર્યા જે એક ઠરાવનું એક કાગળ આપીને અમને એજન્ડા મોકલી દીધો। અંદર શું ઉલ્લેખ છે કોઈ અને આ રીતે સાહેબ નગરપાલિકા ચાલતી મહાનગરપાલિકા તમે આ રીતે ચલાવશો સર? આજે મેયર આ રીતે ચલાવશે સાહેબ? આજે નડિયાદ ગામ ડૂબી રહ્યું છે સર। મારા મુદ્દા છે સર, હું વ્યાજબી લઈને આવ્યો છું સર। આનું પશ્ચિમમાં કાંસ સાફ કરવાનો કોણ કરશે સર? દાંડી માર્ગ પર નગરપાલિકાનો હક નથી। નગરપાલિકા અત્યારે દાંડી માર્ગ ઉપર કામ કરી રહ્યું છે તો પહેલા નગરપાલિકા નહોતું કરતું, મહાનગરપાલિકા નહોતું કરતું, હવે કરી શકે છે સાહેબ? એક જ મિનિટ મારી વાત જે તમારે રજૂઆત કરવાની છે ને તે તમે સભામાં કરવાની હતી સાહેબ। સભામાં તમે ઉભા થઈ ગયા, તમે સાંભળ્યું જ નહીં સર। આ સભા સંચાલન મેયર સાહેબ કરતા હોય છે સાહેબ મેયર સાહેબ તો નહીં સાંભળે સાહેબ। જો તો પૂરી વાત તો સાંભળી। તમારી આ બધી રજૂઆતો હું લઈ છું કમિશનર સાહેબને હું રજૂ કરી દઈશ બધી। મને સાહેબ મેયર સાહેબની બી સહી લઈ આપવી પડે ને બરાબર? મને એક વસ્તુ સાહેબ હું મારી જવાબદારી લઉં ના સર, તમારી જવાબદારી વાત સાચી। આજે પ્રજાને જાણવું છે કે લાખો કરોડો રૂપિયા આયા કે ગયા ક્યાં છે। આ રીતે પૂરી કરાતી હશે। આજે લોકોના ઘરમાં ગંદા પાણીની વાસ મારે છે, લાઇટો ડીમ પડી જાય છે, સ્ટ્રીટ લાઇટના થાંભલાના પ્રશ્ન છે, લાઇટો ડીમ પડી ગઈ છે। નડિયાદમાં 30% 40% જગ્યાએ લાઇટો નથી। વિકાસના મુદ્દે આણંદથી નડિયાદ પાછળ પડી ગયું છે। સભા નથી રજૂઆત કરવી બરાબર। વૈશાલી ગરનાળાનું કામની મુદ્દત 2024 માં શરૂ થયું, પછી 2025 માં 2026 માં હજુ કામ પૂરી નથી થયું। નેર ઉપર લાઇટોનું કામ નથી સાહેબ। નેરની અંદર કોઈ પડશે આટલી અંધારી મેં રજૂઆત કરી કમિશનર સાહેબ, પણ કમિશનર સાહેબ બી સાહેબ કેવું છે સાંભળતા જ નથી। અમને રોડ ઉપર આવવાનું, કોઈ રોડ ઉપર આવતા નથી। અને જો સાહેબ તમે સર મને રજૂઆત મારા વતી તમે રજૂઆત ઉપર કરી દેજો સર। હું તમને નથી કહેતો આ સમય નથી એમ તો સર મારી આજે એક વસ્તુ છે વિરોધ પક્ષ તરીકે આ રીતે સાહેબ વિરોધ પક્ષ તરીકે મારે સાંભળો એક મિનિટ આ યોગ્ય સમય સાહેબ મારે મારી પ્રજાની રજૂઆત કરવી હોય તો કોને જઈ કરવાની? લોકો ખાડામાં પડે છે મારે કોને કહેવાનું સર? લોકોના ઘરમાં તો સાહેબ એક વસ્તુ છે, હું ભાજપ પ્રેરિત મેયરને જોડે નહીં જાઉં સર। હું ગુજરાત સરકારમાં લખીશ, ભારત સરકારમાં લખીશ, કરોડો રૂપિયા લાવે છે કોણ લાવે છે ને સર? તો એનું સંચાલન થતું નથી સર, બરાબર છે? આ બોગસ ભરતી કાંડ થયું, આ સૈસવ હોસ્પિટલ ઉપર આટલા બધા સોશિયલ મીડિયા ઉપર વિડીયો ચાલે છે, ત્યાં જીઈબી ની પાઇપલાઈનો પડી, ત્યાં સફાઈ નથી થતી સર, ફરી પાણી ભરાઈ જવાનું, બરાબર છે? આ નવી ટીપી પડી, નવી ટીપીમાં કેટલા બોર્ડ કેટલા પ્લોટ રિઝર્વેશન થયા, કોના ગયા કોને ના ગયા, જેનામાં ગયું અને જેના પ્લોટ નથી મળ્યા, જે ગરીબોના ઘર તૂટ્યા છે એના પ્રશ્નનું શું સર? બરાબર છે? નડિયાદ મહાનગરપાલિકાની અંદર 3 કરોડ રૂપિયાથી વધુનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, પાણી પડી તો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો? મહાનગરપાલિકાની જવાબદારી છે ને વસ્તુ તમે અત્યારે મારી સામે રજૂ કરો, યોગ્ય ફોરમમાં તમારે રજૂ કરવાનું। યોગ્ય ફોરમમાં સાહેબ યોગ્ય ફોરમમાં મેં મારા ફોરમમાં સભા નથી સમજો તમે આ સભા એવું ન હોય સર અમારે કહેવાનું સાહેબ સભાના સચિવ એક મિનિટ મને અમારી સેવા આપી દો સાહેબ। સાહેબ સભાના સચિવ કોણ હતું આજે? સભાના સચિવ ભાઈ આ અત્યારના સભા છે તમે જનરલ બોર્ડમાં વાત કરતા હો ને એ વાત અલગ છે, તમે વાત કરવાની તમારી સિસ્ટમ અહીંયા આવી સર પણ મારી સાથે ચર્ચા કરો આજે ઊભું થઈ ગયું હું તમારો પર આરોપ નથી મૂકતો કે તમારી ઉપર ગુસ્સે થઈને ચર્ચા નહીં કરતો સાહેબ। આ તો પેલો સરકાર ઘડે તે ગોરો છે હમડે ચોરો છે એવી પરિસ્થિતિ સર। આ જનરલ બોર્ડ થોડું છે સર અમારે રજૂઆત કોને કરવાની?